સર્જરી પછી પણ રિકરન્સ ના થાય એ કીમોથેરાપી રેડિયોથેરાપી આપીએ છીએ. આ પછી પેશન્ટ અમને પછી ફરી હવે નહીં થાય ને તો એની પાસે અમારે મેડિકલ સાયન્સમાં એનો કોઈ જવાબ હોતો નથી. કારણ કે જે કેન્સર થવા માટેનો જો પ્રોગ્રામ ચાલુ થઈ ગયો છે એને સ્વિચ ઓફ કરી શકતા નથી અમે. એની માટે મારી દૃષ્ટિએ અમે એને કહીએ છીએ કે લાઈફ સ્ટાઇલ મોડિફિકેશન, હિલિંગ વધારો અને ઇમોશનલ ડિટોક્સ કહીએ કે જે ઇમોશનલ રિહેબિલિટેશન કરાવો. હું એવું માનું છું દર્શનાબેન કે કેન્સર જે છે ને એ જીવનનું પૂર્ણ વિરામ નથી. ક્યાં વાત હે? માત્ર એક દુઃખ ચિહ્ન છે. ટાઈમ ઇઝ ધ ટ્રીટમેન્ટ. એટલે જેમ જેમ સમય જાય છે અમુક વીક્સ અને મહિનામાં સ્કિન, હેર બધું જ રિકવર થઈ જતું હોય છે. અને સર્વાઈવરશિપમાં મૂવમેન્ટ મતલબ રેગ્યુલર એક્સરસાઇઝ, સ્ટ્રેચિંગ આ બધી વસ્તુ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. હેલ્ધી ફૂડ, હાઈ પ્રોટીન ડાયટ પણ ઘણું ઇમ્પોર્ટન્ટ છે. અને માઇન્ડ મેટર્સ એટલે પોઝિટિવ રહેવું, એડિક્વેટ સ્લીપ આ બધી વસ્તુથી આપણે ચિંતા પણ ઘટાડી શકીએ છીએ. અમેરિકન બ્રેસ્ટ કેન્સર સોસાયટી રેકમેન્ડ એવું કરે છે કે દરેક મહિલાએ 40 to 50માં ઇન્ડિયન મહિલાએ દર વર્ષે મેમોગ્રામ કરાવવો જોઈએ. 50 પછી દર 2 વર્ષે કરાવે તો એ ચાલી શકે છે. કારણ કે ઇન્ડિયન વુમનની અંદર જે બ્રેસ્ટ કેન્સર થાય છે એ યંગર એજમાં વધારે પ્રમાણમાં જોવા મળે છે એઝ કમ્પેર ટુ વેસ્ટર્ન કન્ટ્રીઝમાં. हम लोग पूरी दुनिया को समझा सकते हैं बट पर्सन कैन नॉट कन्विंस हिमसेल्फ कि वाई यू आर डिप्राइव्ड, वाई दोज थिंग्स व्हाट यू शुड गेन लाइक प्रमोशन दूसरे को मिला आपको नहीं मिला, उसको ये मिला आपको ये नहीं मिला. You will think that you deserved. આઈ થિંક વાચામાં આવીને વી ટોક, વી શેર અને એકબીજા પાસેથી દેર ઇઝ એન ઇન્સ્પિરેશન. જે બી સ્ટોરી કહેતી હોય યુ ઓલવેઝ ફીલ કે દેર ઇઝ સમ કનેક્શન યોર. આપણને બી આના થ્રુ ગયા છીએ. વોટ આઈ હેવ ગોન આઈ શેર વિથ ધ પીપલ. ઇટ માઇટ હેલ્પ સમબડી એલ્સ. सो कीमोथेरेपी, सर्जरी एंड बेस्ट ऑफ द बेस्ट ट्रीटमेंट सब कुछ हो जाने के बाद भी रिकरेंस क्यों होता होगा? बिकॉज डॉक्टर्स रिमूव ट्यूमर, वी डोंट रिमूव द साइकी दैट पेशेंट कैरीज.